કીર્તિ શોમાં આપ સર્વોનો અમે અમારી ચેનલ પર આવકાર કરીએ છીએ. વિશેષ કીર્તિ શોમાં આપ સર્વને અમારી પ્રેમી સલામ. અત્યારનો સમય પિતા બાપે આપણને આપ્યો તેમના પવિત્ર વચનો વાંચવાને માટે. આ સમયનો આપણે પ્રભુ પિતાના પવિત્ર વચનો વાંચવા માટે ઉપયોગ કરીએ, તેમને માન્ય મહિમા આપીએ. પિતા પરમેશ્વર આપણા જીવન માટે સગળા સારાવાના પૂરા પડે છે. આપણને નોકરી ધંધા રોજગારો આપ્યા છે, આપણી સારી તંદુરસ્તી આપી છે. આ સગળી બાબતોને પણ આપણે યાદ રાખીએ અને રોજે રોજના તેમના આશીર્વાદો જે આપણી પર વરસાવે છે તેને પણ હરરોજ યાદ કરતા પિતા બાપને આપણે આભાર તો ઉપકાર માનીએ, તેમને ધન્યવાદ આપીએ. વિશેષ અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો. આજના દિવસના જે વચનો આપણે વાંચવાના છે એ વચનો તો ન્યાયાધીશનું પુસ્તક છે અને તેનો 8મો અધ્યાય છે, જેનો આજે આપણે વાંચન કરવાના છીએ. પિતા બાપને વિનંતી કરીશ કે આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને શ્રોતાજનોને સમજવાને માટે સહાયતા મદદ કરે. ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો 8મો અધ્યાય. એફ્રાઈમના લોકોએ તેને કહ્યું, તું અમારી સાથે એવી રીતે કેમ વર્ત્યો કે જ્યારે તું મિદ્યાનીઓની સાથે લડવા ગયો ત્યારે તે અમને બોલાવ્યા નહીં? અને તેઓએ તેને સખત ઠપકો આપ્યો. તેણે તેઓને કહ્યું, તમે જે કર્યું છે તેના પ્રમાણમાં મેં તો શું કર્યું છે? એફ્રાઈમની દ્રાક્ષોનો સડો તે અબીએઝેરની દ્રાક્ષોના આખા ફાલ કરતાં શું સારો નથી? ઈશ્વરે મિદ્યાનના ઓરેબ તથા જયેબ સરદારોને તમારા હાથમાં સોંપ્યા છે, અને તમારા પ્રમાણમાં હું શું કરી શક્યો છું? તેણે એ વાત કહી ત્યારે તેના પરથી તેઓનો ક્રોધ નરમ પડ્યો. ગિદિયોન યર્દન આગળ આવ્યો ને તે તથા તેની સાથેના 300 માણસો પાર ઉતર્યા. તેઓ થાકેલા છતાં શત્રુઓની પાછળ પડેલા હતા. અને તેણે સુક્કોતના લોકોને કહ્યું, કૃપા કરીને મારી પાછળ આવનાર આ લોકોને રોટલી આપો, કેમ કે તેઓ થાકેલા છે, ને હું મિદ્યાનના જેબા તથા શાલ્મુનના રાજાઓની પાછળ પડ્યો છું. ત્યારે સુક્કોતના સરદારોએ કહ્યું, જેબા તથા શાલ્મુનના હાલ શું તારા હાથમાં છે કે અમે તારા સૈન્યને રોટલી આપીએ? ગિદિયોને કહ્યું, જ્યારે યહોવા જેબા તથા શાલ્મુનને મારા હાથમાં સોંપશે ત્યારે જંગલના કાંટાથી તથા ચણીબોરડીથી હું તમારા શરીર ઉજડી નાખીશ. પછી તે ત્યાંથી પનુએલ ગયો ને તેઓને તે જ રીતે કહ્યું. અને સુકોતના લોકોએ જેવો ઉત્તર આપ્યો હતો તેવો જ ઉત્તર પનુએલના લોકોએ પણ તેને આપ્યો. તેણે પનુએલના લોકોને પણ કહ્યું, હું નિરાતે પાછો આવીશ ત્યારે આ કિલ્લો હું તોડી પાડીશ. હવે જેબા તથા શાલ્મુનના કારકોરમાં હતા, અને તેઓનું સૈન્ય એટલે પૂર્વ દિશાના લોકના આખા સૈન્યમાંથી બચી રહેલા આશરે 15,000 માણસ તેઓની સાથે હતા, કેમ કે 1,20,000 તરવૈયા પડ્યા હતા. અને ગિદિયોને નુબાની તથા યોગહાની પૂર્વ બાજુએ તંબુમાં રહેનારાને માર્ગે જઈને સૈન્યને માર્યું, કેમ કે તે સૈન્ય નિર્ભય હતું. જેબા તથા શાલ્મુનના નાઠા ત્યારે તે તેઓની પાછળ પડ્યો, અને મિદ્યાનના જેબા તથા શાલ્મુનના
એ બે રાજાઓને પકડીને તેણે આખા સૈન્યનો પરાભવ કર્યો. પછી હેરેસગઢથી યોઆશનો દીકરો ગિદિયોન લડાઈમાંથી પાછો ફર્યો અને તેણે સુકોતના માણસોમાંથી એક જુવાનને પકડીને તેને પૂછ્યું. ત્યારે તેણે સુકોતના સરદારો તથા તેના વડીલો જે 77 હતા તેઓનું વર્ણન તેની આગળ કર્યું. તેણે સુકોતના લોકોની પાસે આવીને કહ્યું, જેઓના સંબંધી તમે મને મેણું માર્યું હતું કે શું જેબા તથા શાલ્મુન્નાના હાથ હાલ તારા હાથમાં છે કે અમે તારા થાકેલા માણસોને રોટલી આપીએ? તે જેબા તથા શાલ્મુન્નાને જુઓ. પછી તેણે નગરના વડીલોને પકડ્યા ને જંગલના કાંટા તથા ચણી બોડી લઈને તે સુકોતના લોકોને શિક્ષા કરી. વળી તેણે પનુએલનો કિલ્લો તોડી પાડ્યો અને તે નગરના માણસોનો સંહાર કર્યો. ત્યાર પછી તેણે જેબા તથા શાલ્મુન્નાને કહ્યું, તાબોરમાં જે લોકોને તમે કતલ કર્યા તે કેવા માણસો હતા? તેઓએ ઉત્તર આપ્યો, જેવો તું છે તેવા તેઓ હતા. પ્રત્યેક જણ રાજકુંવર જેવો હતો. તેણે કહ્યું, તેઓ મારા ભાઈ, મારા સહોદર ભાઈ હતા. હું જીવતો યહોવાની પ્રતિજ્ઞા લઈને કહું છું કે જો તેઓના જીવ તમે બચાવ્યા હોત તો હું તમને મારી નાખત નહીં. પછી તેણે પોતાના વડા દીકરા યથેરને કહ્યું, ઉઠ, તેઓને મારી નાખ. પણ તે જુવાન માણસે પોતાની તલવાર તાણી નહીં, કેમ કે તે હજી જુવાન હતો, માટે બીધો. ત્યારે જેબાએ તથા શાલ્મુન્નાએ ગિદિયોનને કહ્યું, તું પોતે ઉઠીને અમને મારી નાખ, કેમ કે જેવું માણસ તેવું તેનું બળ. પછી ગિદિયોને ઉઠીને જેબા તથા શાલ્મુન્નાને મારી નાખ્યા ને તેઓના ઊંટોના ગળા પરની કલગીઓ લઈ લીધી. ત્યારે ઇઝરાયેલના માણસોએ ગિદિયોનને કહ્યું, તું અમારા પર રાજ કર, તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો પણ, કેમ કે મિદ્યાનના હાથમાંથી તે અમને ઉગાર્યો છે. ગિદિયોને તેઓને કહ્યું, તમારા પર હું રાજ નહીં કરું ને મારો દીકરો પણ તમારા પર રાજ નહીં કરે. યહોવા તમારા પર રાજ કરશે. વળી ગિદિયોને તેઓને કહ્યું, હું તમને એક વિનંતી કરવા ચાહું છું કે જે કુંડળ તમે લૂંટી લીધા છે તે બધા મને આપો, કેમ કે તેઓ ઇશ્માએલીઓ હતા, માટે તેઓના કુંડળ સોનાના હતા. પછી તેઓએ જવાબ આપ્યો, અમે ખુશીથી તે આપીશું. ત્યારે એક લુગડું પાથરીને તેઓમાંના પ્રત્યેક માણસે લૂંટમાં મળેલા કુંડળ તેમાં નાખ્યા. તેણે સોનાના જે કુંડળો માગી લીધા તેનું વજન 1700 શેકેલ હતું. એ ઉપરાંત કલગીઓ, લોલકો તથા મિદ્યાનના રાજાઓના અંગ પરના જાંબુડિયા વસ્ત્ર ને તે ઉપરાંત તેઓના ઊંટોના ગળામાંની સાંકળીઓ પણ હતી. ગિદિયોને તેનું એક એફોદ બનાવીને પોતાના નગરમાં એટલે ઓફરામાં તે મૂક્યું અને ત્યાં સર્વ ઇઝરાયેલ તેની પાછળ વંટી ગયા અને તે ગિદિયોનને તથા તેના કુટુંબને ફાંદારૂપ થઈ પડ્યું. એ રીતે મિદ્યાનીઓ ઇઝરાયેલી લોકોને તાબે કરાયા ને તેઓએ ફરી પોતાના માથા ઊંચા કર્યા નહીં. અને ગિદિયોનના દિવસોમાં 40 વર્ષ પર્યંત દેશમાં શાંતિ રહી. પછી યોઆશનો દીકરો યરુબાલ જઈને પોતાના ઘરમાં રહ્યો. ગિદિયોનને પેટે 70 દીકરા થયા હતા, કેમ કે તેને ઘણી પત્નીઓ હતી. વળી શકેમમાં
તેની એક ઉપપત્ની હતી. તેને પેટે પણ એક દીકરો થયો. તેનું નામ તેણે અબીમેલેક પાડ્યું. અને યોઆશનો દીકરો ગિદયોન ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો, ને અબીએઝેરીઓના ઓફરામાં તેના પિતા યોઆશની કબરમાં તેને દફનાવવામાં આવ્યો. ગિદયોનના મરણ પછી એમ થયું કે ઇઝરાયેલી લોકો પાછા ફરી ગયા અને બાલીમની પાછળ વંટી ગયા, ને બાલ બરીતને પોતાનો દેવ કરી માન્યો. અને ઈશ્વર, જેમણે ચારે તરફ સર્વ શત્રુઓના હાથમાંથી તેઓને બચાવ્યા હતા, તે પોતાના ઈશ્વર યહોવાને ઇઝરાયેલી લોકોએ યાદ રાખ્યા નહીં. તેમજ યરુબાલે એટલે ગિદયોને જે સર્વ બલવંતશાહી ઇઝરાયેલી લોકો પ્રત્યે દર્શાવી હતી, તે પ્રમાણે તેઓએ તેના ઘર પર માયા રાખી નહીં. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે આકાશવાસી અમારા પ્રેમળ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમને ધન્યવાદ આપીએ છીએ બાપ, કે તમે અત્યાર સુધી મેં સાચવ્યા, સંભાળ્યા, દોરો છો, ચલાવો છો પ્રભુ. એ સર્વ માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ. હા પ્રભુ પિતા, અમારા જીવનમાં તમે એક નવીન દિવસ ઉમેરી આપ્યો, એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ પિતા, જે કંઈ વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારા આશીષ અને તમારી કૃપા આપજો. એ વચનો દ્વારા પ્રભુ કોઈ કાટમાં તમારી ગમ આવે એવું તમે થવા દેજો. જે લોકો વચનો સાંભળે છે પ્રભુ, એ લોકોને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. સમજવાની પણ પ્રભુ પિતા જ્ઞાન બુદ્ધિના ડાપણથી ભરજો. જ્યાં જ્યાં તમારી પ્રભુ તમને લોકો યાદ કરે છે, તમારે પ્રાર્થના વિનંતીઓ કરી છે, ત્યારે પ્રભુ પિતા સર્વની પ્રાર્થના વિનંતીઓ તમે સાંભળજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો, અને એ દ્વારા ઘણા આત્માઓ પ્રભુતા જીતાય અને આકાશમાં હજારો લોકો આનંદ કરે એવું તમે થવા દેજો. ઘણા બધા લોકો પ્રભુ સતાયેલા છે, ત્યારે બાપ સતાવી રહ્યા છે લોકો, ત્યારે પ્રભુ પિતા મેં એ લોકોને તમારી પાસે લાવીએ છીએ કે એ લોકોને તમે મજબૂત અને ઘડ કિલ્લો તમે છો, ત્યારે તમે એ લોકોને વધારે મજબૂત બનાવો અને તમારામાં પ્રભુ સ્થિર રહે એવું તમે થવા દેજો. જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ, અને એ લોકો પ્રભુ તમારી આગળ નમે અને એમના હોઠોએ પ્રભુ તમને માન આપે અને એમનું હૃદય બદલાઈ જાય બાપ એવું તમે થવા દેજો. કારણ કે પ્રભુ પિતા, પ્રાર્થનામાં એટલી બધી તાકાત અને શક્તિ હોય છે પ્રભુ, ત્યારે તમે બદલનાર પ્રભુ તમે છો. ત્યારે આ લોકોના હૃદય પ્રભુ કઠણ છે, ત્યારે તમે નરમ બનાવો એવી તો પછી મેં પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પિતા, ઘણા બધા લોકો બીમાર છે, અમે જાણીએ છીએ, નથી જાણતા. સર્વને તમે સાજાપણું આપજો, દુઃખિત પરિવારને દિલાસો આપજો, નિરાધાના આધાર, વિધવાના, બેલી, અનાથોના નાથ તમે થજો. જ્યાં જ્યાં યુદ્ધ છે, લડાઈ છે, તોફાન છે, ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે બાપ, એ તો બધું તમારા આવવાની નિશાની છે. તમારા વચનો પૂરા થઈ રહ્યા છે પ્રભુ, ત્યારે બાપ અમે તમને મળવાને તૈયાર રહીએ. એ માટે તમે અમારી સહાય અને મદદ કરજો. અમે ફરીને તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારા પાપ, ગુના, ક્રોધની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જયના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.